હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે 10મા ચેપ્ટરની એક્સરસાઇઝ હજુ કન્ટિન્યુ છે, ઘણી બધી છે એટલે ચાલે છે, વાંધો નહીં. હવે 2 લેક્ચર બધી. છેલ્લે આપણે 10.14 પૂરી કરી. તેઓ નીચે દર્શાવેલ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. બ્યુટાઇલ એન બ્યુટાઇલ બ્રોમાઇડ કીધું છે અને કેસીએન સાથે પ્રક્રિયા CH3 CH2 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 Br. પ્રક્રિયા કોની સાથે કરવાની છે? કેસીએન સાથે નહીં, CN માઇનસ એટેક કરશે. કઈ બાજુએથી? આ જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એટલે SN2 મુજબ લખવાની છે પ્રક્રિયાની ક્રિયાવિધિ. એટલે આમાં તમે આવી રીતે દર્શાવવું હોય તો દર્શાવી શકો છો. CH2 CH2 CH3, પછી આ H, આ બીજો H, આ બ્રોમિન નીકળી રહ્યું છે, અહીંથી CN દાખલ થાય છે, બરાબર. આ મધ્યવર્તી છે, સંક્રાંતિ અવસ્થા, પછી CN દાખલ થઈ જાય. H CH2 2 અને 3, બરાબર, અને Br નીકળી જાય, થઈ જાય. આ એની ક્રિયાવિધિ SN2ની રીતે દર્શાવવાની. ટૂંકમાં પ્રક્રિયા SN2 થાય કારણ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે ને પ્રાથમિક હોય ત્યારે SN2 મેજર છે. જો દ્વિતીયક હોત કે તૃતીયક હોત તો કદાચ આપણે બીજું વિચારી શકે. તૃતીયક હોત તો SN1, પણ પ્રાથમિક જ આપ્યું છે, કંઈ લાંબુ છે નહીં. પછી 10.16 પ્રત્યેક જૂથના સંયોજનોને SN2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો. SN2નો ક્રમ ગોઠવવાનો છે દરેકનો. ગોઠવતા જઈ જોઈએ. ચાલો, પહેલું 3 આપ્યા ને એના બંધારણ લખો એટલે ખ્યાલ આવી જશે. ટુ બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. પછી બીજું શું લખવાનું છે? 1 બ્રોમો પેન્ટેન. જે ક્રમમાં આપ્યું ને એ ક્રમમાં જ એના બંધારણ લખે છે. 1 બ્રોમો પેન્ટેન, પછી 2 બ્રોમો પેન્ટેન, થઈ ગયું. આ દ્વિતીયક, પ્રાથમિક અને તૃતીયક. હવે આમથી ખબર પડી જાય. SN2 સૌથી ઝડપી કોનામાં જાય? પ્રાથમિકમાં, એટલે આને 1 નંબર મળશે, સૌથી ઝડપી. પછી દ્વિતીયક અને તૃતીયકમાં સૌથી ધીમી. સૌથી ઝડપીને 1 નંબર આપ્યો છે, ધ્યાન રાખજો. પ્રાથમિક છે ને એટલે. બીજું લખીએ. ચાલો, 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. વન બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. રેડી? આ પ્રાથમિક રહેશે. પછી 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. અને પછી 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. હવે આમાં કહેવાનું છે આ પ્રાથમિક, આ તૃતીયક અને આ દ્વિતીયક. લ્યો ને હવે આમ તો ખબર પડી જાય. સૌથી ઝડપી કોનામાં થાય? પ્રાથમિકમાં. હાલો 1 નંબર, પછી દ્વિતીયક 2 નંબર,
અને તૃતીયકમાં સૌથી ધીમે 3 નંબર. રેડી? તો આનો ક્રમ ગોઠવાઈ ગયો. ત્રીજું જોઈએ. ત્રીજું જોઈએ. વન બ્રોમોબ્યુટેન. તો પછી એના માટે શું કરીશું? આ 1 બ્રોમોબ્યુટેન પછી 1 બ્રોમો 2 ડાયમિથાઇલ પ્રોપેન, 1 બ્રોમો 2 ડાયમિથાઇલ પ્રોપેન. રેડી? અને પછી 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. આ ત્રીજું. અને ચોથું શું છે? 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. રેડી? હવે વિચારી. આ પ્રાથમિક, આ પણ પ્રાથમિક, આ પણ પ્રાથમિક, આ પણ પ્રાથમિક. એટલે પ્રાથમિક દ્વિતીયક ઉપરથી કશું થશે નહીં. હવે બીજી રીત વિચારવાની. આમાં અવકાશી અવરોધ કોઈનો નડતો જ નથી, એક જ સિરીઝ છે. જો એટલે આમાં સૌથી ઝડપી 1 નંબર. પછી અવકાશી અવરોધ થોડોક નડતો હોય એવું આ CH3 જો એક શાખા છે, એટલે એ બાજુથી આવવું હોય કોઈને તો થોડી મુશ્કેલી ઊભી કરે, એટલે આ 2 નંબર. આમાં નજીક આવ્યું CH3 વધારે અવરોધ નડે 3 નંબર. અને આમાં બેયનો અવકાશી અવરોધ, આવનાર સમૂહને અવરોધ નડે, અવકાશમાં જગ્યા રોકીને બેઠા છે એ બાજુથી જવામાં નડે, એટલે એ સૌથી ધીમું. તો ક્રમ આવો બેસશે 1 2 3 4. રેડી? રેડી? ચલો, પછી ચેક કરી લીધું. ઓલ રાઈટ. નેક્સ્ટ આગળ વધીએ. .17 કયું સંયોજન? C6H5CH2Cl. હાલો, એક આવું આપ્યું છે. અને બીજું આપ્યું છે આવું સંયોજન. આ બેમાંથી કોની કેવો H વડે સહેલાઈથી જળ વિભાજન થાય? બંને આ ગ્રુપ મોટું છે. SN1 વિધિમાં જો હેલોજન દૂર કરો, કાર્બોકેટાયન બને. હવે આ પ્લસ ચાર્જ છે ને એનું સંસ્પદન થાય. અહીંયા પ્લસ ચાર્જ આખા બેન્ઝીનમાં ફરે ને અહીંયા આ બેન્ઝીનમાંય ફરે ને આમાંય ફરે, એટલે સંસ્પદન બંધારણ આમાં 5 મળે તો આમાં વધારે પડે, 5 ને 5 ડબલ મળે. એટલે આપણે એમ કહેવાય વધુ સંસ્પદન.
તેથી શું થાય? વધુ સ્થિરતા। હવે આ કાર્બોકેટાઇનની વધુ સ્થિર હોય તો આની પ્રક્રિયા કેવી થાય? તો આની ઝડપી પ્રક્રિયા થાય। કાર્બોકેટાઇન જેમ વધુ સ્થાયી બને ને એમ હંમેશા પ્રક્રિયાની ઝડપ વધે। આ કાર્બોકેટાઇન કરતાં વધુ સ્થાયી છે, આમાં ઝડપ વધારે મળે છે। ઓકે, નેક્સ્ટ। એ વધુ સ્થાયી છે। ત્યાર પછી 10.18 પેરા ડાયક્લોરોબેન્ઝીનનું ગલનબિંદુ અને દ્રાવ્યતા ઓર્થો ને મેટા સમઘટકો કરતાં વધુ હોય છે। ચર્ચો। એક વાત સાચી ને એક ખોટી? ચર્ચા તો કરી, આપણને ચર્ચવાનું કીધું તો આપણે એને ચર્ચી તો દઈએ, પણ એક બાબત સાચી રજૂ કરી છે અને એક બાબત ખોટી છે। જોઈ લઈ કે આ શું તકલીફ છે। પેરા ડાયક્લોરોબેન્ઝીન આ ઓર્થો ડાયક્લોરો, મેટા ડાયક્લોરો અને ત્રીજો લખીએ પેરા ડાયક્લોરો। આ ત્રણેયમાં સમમિત અણુ કયો છે? સમમિત, મિતિ એટલે આકાર, જે આકારમાં વચ્ચોવચ્ચ ઊભા રહી જાઓ, આ બાજુએ ચાલવાથી જેટલું ક્લોરીન આવે એટલું રિવર્સ ચાલો ને પાછું ક્લોરીન આવે તો સમમિતિ બિંદુ હાજર છે એમ કહેવાય। એને સમમિતિ તત્વ થયું ને આવા હાજર હોય એને સમમિત અણુ કહેવાય। કાં અડધા અણુનું આનું તમે પરાવર્તન કરો તો બાકીનો અડધો અણુ બની જતો હોય તો એ સમમિતિ તત્વ હાજર છે એમ કહેવાય ને અણુને સમમિત કહેવાય। આ સૌથી વધુ સમમિત છે। જેમ સમમિત હોય ને એટલે સ્થિરતા વધે, અને સ્થિરતા વધે તો એના ગલનબિંદુ કેવા હોય? ઊંચા હોય। એટલે આના ગલનબિંદુ ઊંચા હોય। બીજું કહી શકો કે આવા અણુને ગોઠવવા હોય, એક બોક્સ લઈ લો, ત્રણેય અણુને ગોઠવો, જે સમમિત અણુ હોય ને હંમેશા વધુ સમય બોક્સમાં, તો આંતરાણવીય અંતર ઘટે તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે। જ્યારે આંતરાણવીય અંતર ઘટે, નજીક આવે અણુઓ, તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ સ્ટ્રોંગ બને, અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ આમાં વધારે હોય તો પછી એના ગલનબિંદુ કેવા હોય? ઊંચા। તો આથી આ ગલનબિંદુ ઊંચા હોવાનું કારણ। બીજી શેની ચર્ચા કરવાનું કીધું છે? દ્રાવ્યતા। આની દ્રાવ્યતા વધુ હોય એવું કીધું, એ વાત ખોટી છે। ચર્ચાની રીતે જોઈએ તો આ સમમિત અણુ, જેમ અણુ સમમિત હોય, સ્થિર હોય, એમ હંમેશા પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય। એટલે આ અણુની આપણે કીધું ગલનબિંદુ ઊંચા હોય બે કારણથી, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે અને સમમિત અણુ છે। બીજું, પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય, જેમ સમમિત અણુ હોય, સ્થાયી અણુ હોય, તો પછી એની દ્રાવ્યતા હંમેશા ઓછી હોય કોઈ પણ દ્રાવકમાં। જેમ સ્થિરતા વધારે હોય તો દ્રાવ્યતા ઓછી હોય। એટલે આ અણુ પણ કેવો છે? ઓછો દ્રાવ્ય હોવો જોઈએ, અને ઓછો જ છે। બીજી રીતે કહી તો ધ્રુવીયતાની રીતે આની છે ને દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધારે, એટલે પાણીમાં દ્રાવ્યતા સૌથી વધુ હોય। આની ચાકમાત્રા ઓછી ને આની તો 0 હોય। સમમિત અણુ છે, ચાકમાત્રા 0 હોય। વિદ્યુતીય રીતે કમ્પ્લીટ બેલેન્સ છે, એટલે અધ્રુવીય અણુ થઈ ગયો, અને અધ્રુવીય અણુ હોય તો પાણી તો ધ્રુવીય દ્રાવક છે। સંપૂર્ણ રીતે અધ્રુવીય અણુ તો પાણીમાં ન જ ઓગળે, એટલે આ ન ઓગળે, આની દ્રાવ્યતા ઓછી હોય। તો આ રીઝન આપણે કીધા, બરાબર। એ કારણો છે કે જેથી એના સમઘટકો કરતાં વધુ હોય, એ એટલે ઓર્થોમેટા કરતાં પેરાની દ્રાવ્યતા ઓછી હોય અને ગલનબિંદુ ઊંચા હોય। એટલે ધ્યાન લઈજો, ચોપડીમાં એવું કીધું છે કે દ્રાવ્યતા અને ગલનબિંદુ બેય ઊંચા હોય, એ ચર્ચો, પણ ચર્ચા કરી એટલે ખબર પડી કે ઊંચું નથી, દ્રાવ્યતા નીચી છે। હવે આગળ વાત કરીએ, નીચે દર્શાવેલા પરિવર્તનો કઈ રીતે થાય છે કયો?
हलो पहलू परिवर्तन प्रोपीन मांथी प्रोपेन 1 ओल। प्रोपीन मांथी प्रोपेन 1 ओल। बराबर प्रमाण में सरल है। अने बीआर ने अहीं ली आवाय पछी बीआर ने काढीने जलीय केवो एच नाखो एटले ओएच आवी जाय। बीआर ने त्यां लाववो होय तो HBr अने पेरोक्साइड एटले बीआर छेड़े लागे ने एच अहींया आवे CH322 अने बीआर 1 ब्रोमोप्रोपेन। हवे बस ब्रोमीन ने काढीने OH लाववो होय तो जलीय केवो एच माइनस KBr माइनस H2O नहीं खाली KBr OH આવી જાય। આ થઈ ગયો। ચાલો બીજું ઇથેનોલ માંથી બ્યુટ 1 આયન। ઇથેનોલ માંથી બ્યુટ 1 આયન। इथेनॉल अहींया जोई छे ब्यूट 1 आयन। रेडी आना माटे आनी पहला तो क्लोरिनेशन करो PCl5 अथवा SOCl2 CH3CH2Cl इथाइल क्लोराइड बनी। आनी प्रक्रिया सोडियम एसिटिलाइट C ट्रिपल बॉन्ड CH माइनस NaCl अने आ बनी जाए। ली NaCl निकली जाए 4 कार्बन थी गया 2 इथाइल ना 2 एसिटिलाइट ना। वन ब्रोमोप्रोपेन मांथी 2 ब्रोमोप्रोपेन। जो कार्बनिक रसायण एक प्रकारनो जादू है। आ घटक ने काढ़ी अहींया मूकवो छे अहीं लई जावो छे गमे एम शिफ्टिंग जेमांथी जे बनाववो ए आवडे तो बनी जाए कोई पण वस्तु। आवुं तमे बीजे क्यांय न जोई शको कि कोई पण वस्तु बने कार्बनिक में बने आवड़तनी ज वात छे। जेम प्रेक्टिस एम वधु आवड़े। हवे आपणे वच्चे ब्रोमीन जोई छे जो तो कई वांधो नहीं। अल्कोहोलिक KOH अल्कोहोलिक KOH साथे थाय तो बीटा विलोपन थई जाए आ BR जाए नहीं थी H जाए तो आपने शू मळवानुं छे प्रोपीन। हवे HBr साथे प्रक्रिया करो जोईए HBr पेरोक्साइड नहीं उमेरवानो एटले मार्कोनिकोवना नियम मुजब ऋण भारित BR वच्चे जोड़ाय। बराबर तो आ त्रीजी थई गयो परिवर्तन। चौथुं टोल्युइन मांथी बेन्जाइल अल्कोहोल। टोल्युइन मांथी बेन्जाइल अल्कोहोल आ टोल्युइन बेन्जाइल अल्कोहोल बनावीए। आ बेन्जाइल अल्कोहोल एक बार जोई गया आम तो Cl2 अने सूर्यप्रकाश जो FeCl3 वापरशो नहीं तो पछी अहींया थई जशे क्लोरिनेशन। पण मुक्तमूलक क्लोरिनेशन माटे सूर्यप्रकाश वापरीशुं तो प्रक्रिया CH3 छे ने त्यां थशे CH2Cl। हवे बहु सिंपल छे जलीय KOH KCl निकली जाए ने OH आवी जाए Cl ना स्थाने। बराबर तो बनी गयो बेन्जाइल अल्कोहोल। आगळ बात करीशुं।
ચાલો, પાંચમું, બેન્ઝીનમાંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. જો પહેલાં નાઇટ્રેશન કરી નાખો ને તો મેટાબ્રોમો બની જાય. આપણે પેરા જોઈ છે તો પહેલાં બ્રોમિન દાખલ કરાય ને, બીજું કંઈ નથી. Br2 FeBr3 બ્રોમિનેશન કરી નાખો પહેલાં તો બ્રોમોબેન્ઝીન મળે. હવે નાઇટ્રેશન કરો, સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ઉદ્દીપક તરીકે. આ તો ઉદ્દીપકને કાઉન્સમાં લખો તો સારું, ખબર પડી જાય કે આ ઉદ્દીપક છે. ચાલો, પછી બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. આ જરા લગાવ્યું. બેન્ઝાઇલ આલ્કોહોલ, આમાંથી શું જોઈ છે? 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. આ ઇથેનોઇક એસિડ 1 ને 2, 2 ઉપર ફિનાઇલ છે. CH2 તો રેડીમેડ છે. COOH જોઈ છે ને તો અહીંયા આવું હોવું જોઈએ. જો CH2CN, આનું જળ વિભાજન થાય ને H3O+, એમોનિયા દૂર થઈ જાય ને COOH બની જાય. સાઈનો લાવવું પડે. સાઈનો લાવવું હોય ને તો પહેલાં આની SOCl2, ચાલો ક્લોરિનેશન કરી નાખો. CH2Cl. હવે Cl ને કાઢીને સાઈનો લઈ આવે ને KCN સાથે, -KCl. રેડી? સાઈનો આવી ગયો, બની ગયો. ચાલો, સાત, ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ. ઇથેનોલ પ્રોપેન નાઇટ્રાઇલ બનાવવું છે. CH3CH2CN અને પ્રોપેન નાઇટ્રાઇલ કહેવાય. આ રહ્યું ઉપર છે એ જ રૂટ. SOCl2 CH3CH2Cl. હવે CN ને કાઢીને Cl દાખલ, CN સાઈનો દાખલ કરવાનું. KCN લઈ લ્યો, આલ્કોહોલિક. KCl નીકળી જાય ને સાઈનો આવી જાય, બીજું શું હોય? રેડી? ચલો, ઇથેનોલમાંથી શું બનાવ્યું? પ્રોપેન નાઇટ્રાઇલ બનાવ્યો. આગળ જોઈએ. પરિવર્તન માટે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું તું કદાચ આગળ કે 11માની બુક લઈ અને જેટલા રિએક્શન આવતા હોય ને, ખાલી રિએક્શન્સ, આલ્કેન, આલ્કીન, આલ્કાઇનના જે રિએક્શન્સ હોય ને બધા બનાવટના અને પ્રક્રિયાના બધા, એ રિએક્શન ખાલી નોટ કરી લો. ખાલી રિએક્શન. ઓર્ગેનિકમાં 80% વસ્તુ રિએક્શનથી ક્લિયર થઈ જાય. ચલો, પછી 8મું, એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન. આ એનિલિન, એમાંથી શું બનાવવું છે આપણે? ક્લોરોબેન્ઝીન. NH2ની જગ્યાએ Cl લાવવો છે. જોકે આ ચેપ્ટરનું ન કહેવાય, આમ તો ક્લોરો છે ને એટલે આ ચેપ્ટરમાં મૂક્યું છે. બાકી આપણે આ એમાઇનવાળામાં ભણી ગયા, ખબર હોય તો. આનું ડાયએઝોટાઇઝેશન કરાય.
HNO2 અને HCl સાથે 273 થી 278 કેલ્વિન તાપમાન -2H2O અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આવું બને. ખબર છે? ડાયઝોટાઇઝેશન. હવે એમાંથી Cu2Cl2 અને HCl સેનમેયર પ્રક્રિયા એટલે N2 નીકળી જાય અને ક્લોરોબેન્ઝીન મળે. રેડી? ત્યાર પછી 9મી પ્રક્રિયા 2-ક્લોરોબ્યુટેનમાંથી 3,4-ડાયમિથાઇલ હેક્ઝેન. 2-ક્લોરોબ્યુટેન. એક જ મિનિટ. આ 2-ક્લોરોબ્યુટેન આમાંથી જોઈ છે શું? 3,4-ડાયમિથાઇલ હેક્ઝેન. આવું જોઈ છે. જો આ ઓલમોસ્ટ એવું જ છે. Cl અહીં લખી દો ને CH3 અહીંયા. જો આ ડાબી બાજુનું થઈ ગયું વત્તા 2Na. શુષ્ક એસિટોન અથવા ઇથર. યાદ આવ્યું? કઈ પ્રક્રિયા છે? વુડ્સ. -2NaCl. વુડ્સ પ્રક્રિયા થઈ ગઈ, નિપજ મળી ગઈ. હંમેશા પરિવર્તન માટે હું જે રીતે લખું છું ને એ રીતે આગળ વધવું. પહેલાં પ્રક્રિયક લખાય, પછી ફાઇનલ નિપજ લખાય ને પછી રૂટ વિચારાય કયા રૂટે ચાલશું તો અહીંયા પહોંચશું. ચલો 10મું 2-મિથાઇલ-1-પ્રોપીન. -2-મિથાઇલ-1-પ્રોપીન. આમાંથી બનાવું છે શું? 2-ક્લોરો-2-મિથાઇલ-પ્રોપેન. ટૂંકમાં Cl ને અહીંયા વચ્ચે લગાવવો છે અને H અહીંયા આ પાઇબંધ તોડી નાખવો છે. તો સિમ્પલ HCl ઉમેરો. માર્કોનિકોફના નિયમ મુજબ જ સીધો Cl ઋણ છે એટલે ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાઈ જશે. કોઈ ચિંતાની વાત જ નથી. ખાલી HCl સાથે પ્રક્રિયા છે. બરાબર? સીધું આ જ બની જાય છે. ચલો, આ સાથે એની વાત પૂરી થઈ ગઈ અને આ સાથે આપણો લેક્ચર પણ પૂરો કરીશું. બરાબર? અહીંયાથી જે બાકી છે ને નેક્સ્ટ ટાઈમ લઈશું. થેન્ક યુ. જય હિન્દ.